3.5 શું કહ્યું છે કે બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્રો આગળ અનુક્રમે 65 અને 110 ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો। તો મિત્રો જો પુસ્તકમાં કંઈક આ રીત આપેલી છે અને પુસ્તકમાં આપેલી આ રીત થોડી લાંબી અને અઘરી છે, પરંતુ હું તમને એક એવી સરળ ટ્રીક બતાવીશ કે જેથી આ દાખલો ખૂબ જ ઝડપી અને સરળતાથી ઉકેલી શકશો। તો અહીંયા આપણને બે વર્તુળ આપેલા છે, તેથી આપણે એ કહીશું કે ધારો કે પહેલું વર્તુળ છે તેમાં ચાપની લંબાઈ L1, ત્રિજ્યાની લંબાઈ R1 અને ખૂણાનું માપ θ1 છે, તથા બીજું જે વર્તુળ છે તેમાં ચાપની લંબાઈ L2, ત્રિજ્યાની લંબાઈ R2 અને ખૂણો θ2 છે। ઓકે, અહીંયા આપણને આપી દીધું છે કે θ1 = 65° અને θ2 = 110°। ઓકે, બીજું અહીંયા શું કીધું છે કે ચાપની જે લંબાઈ છે તે સમાન છે, એટલે કે L1 = L2 થશે। આપણને સૂત્ર ખબર છે કે L1 = R1 θ1 થાય અને L2 = R2 θ2 થાય। ઓકે, તો આપણે L1 અને L2 ની જગ્યાએ R1 θ1 અને R2 θ2 મૂકી દઈશું, બરાબર છે। હવે આપણને ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે, એટલે કે આપણને R1 ભાગ્યા R2 શોધવાનું છે, બરાબર છે। તો આના પરથી આપણને મળી જાય કે R1 ભાગ્યા R2 શું થાય, θ2 ભાગ્યા θ1 થાય, કારણ કે જે θ1 જે છે તે R1 જોડે ગુણાકારમાં છે, સામેની બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે, અને R2 જે છે તે θ2 જોડે ગુણાકારમાં છે, સામેની બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે। ઓકે, હવે θ2 કેટલા છે, 110° છે, અને θ1 કેટલા છે, 65° છે। તો 10 એટલે કે 5 × 22 થાય, અને 65 એટલે કે 13 × 5 = 65 થાય, 5 5 ગયા એટલે 22/13 થાય। ઓકે, તો R1 જેમ R2 કેટલા મળ્યા આપણને, 22/13 મળ્યા, એટલે આપનો આન્સર થશે। તો મિત્રો, જો તમને આ ઉદાહરણની રીત પસંદ આવી હોય તો આવા બીજા ઉદાહરણો તેમજ સ્વાધ્યાય 3.1ના બાકીના દાખલાઓ પણ ખૂબ જ સરળ અને શોર્ટ રીતથી સમજાવ્યા છે। તે જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં વિડીયોની લિંક આપી દીધેલી છે, તેના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો। આવા જ ગણિતના સરળ અને ઉપયોગી વિડીયો જોવા માટે સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।